છૂટા કરાયેલા આરોગ્ય કર્મચારીનો સેવા સમાપ્તિ હુકમ રદ કરવામાં આવ્યો. ડભોઈ સહિત રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓને 29 માર્ચના હડતાલને લઈને છૂટા કરવામાં આવ્યાનો હુકમ કરવામાં આવ્યો હતો. ડભોઈ 49 પૈકી 42 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં તારીખ 31 માર્ચના પત્ર અનુસાર ડભોઈના 17 કર્મચારીઓની સેવા સમાપ્તિ હુકમ રદ કરવામાં આવ્યો છે. જિલ્લા હેલ્થ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્ય કર્મચારીઓને પત્ર લખી જાણ કરાઈ હતી. ડભોઈ તાલુકાના છૂટા કરાયેલા 42 પૈકી 17 આરોગ્ય કર્મીનો સેવા સમાપ્તિ હુકમ રદ. આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર અડીખમ છે. 2 જેટલા પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય કર્મીઓની હડતાળ હજી પણ ચાલુ હોવાની માહિતી મળી રહી છે. હડતાળ ઉપર રહેલ કર્મચારીઓની સંખ્યા 47 છે, જેમાં છૂટા કરાયેલ કર્મચારી 42માંથી 17નો સેવા સમાપ્તિ હુકમ રદ થયો છે. 49 પૈકી ડભોઈમાંથી હડતાલને પગલે હવે 25 કર્મચારીઓને છૂટા કર્યાનો હુકમ કરાયો છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા.